માટે વારો આવ્યો હતો મારો. એ જીવનની અંદર 2.5 વર્ષ માટે એકવાર મંત્રી થયો હતો. તોય બધા એમ શંકરભાઈ કહે છે ને, તમારા માટે તો મને લાગે છે કે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી ઊંઘ ઓછી કરજો બે. એ તમને લાગે કે તમે 7 કલાક ઊંઘતા હોય ને તો 1 કલાક ઓછી કરી નાખો. કેમ કે કલાક તમારી પાસે 24 કલાક જ છે અને 24 કલાક એ જ તમારી પાસે મળશે અને 24 કલાક જ તમે છો. એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો, શું બીજે તો તમે કરકસર ક્યાં કરશો? તો ઊંઘ ઓછી કરીને પણ, સમયનો બચાવ કરીને પણ તમે પ્રજા કલ્યાણ માટેનું કામ, બેમાં ઉત્સાહ છે, બેની અંદર દ્રષ્ટિ છે. અને પ્રવીણભાઈ તો મારા કરતા ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે. હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું. અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કહે કે આવું કરીએ તો કેવું. તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે. તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી વિસ્તાર માટે. અને એમને ભગવાન ધરણીધર શામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે. હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું.